નમસ્તે. આજે આપણી સાથે છે ડોક્ટર કૌશલ ભટ્ટ કે જેઓ કિડ્સ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ભાવનગર ખાતે કાર્યરત છે. નમસ્તે ડોક્ટર કૌશલ ભટ્ટ. આગળના પોડકાસ્ટ પ્રમાણે આપણે સીપી શું છે એ જાણ્યું, સીપીમાં એના કયા પ્રકારો છે એ જાણ્યું, એના ઓર્થોસિસ, ગેટ ઓર્થોસિસ વિશે જાણ્યું, અને આપણે હવે આજે વાત કરશું કે મસલ ટાઇટનેસ કે જે મેજર ઇશ્યુ છે, ગેટ કે જે બાળકોની વોકિંગ ડિફિકલ્ટી આવે છે, તો ઓર્થોસિસ સિવાય બીજો કોઈ એઝ ફિઝિયોઝ અને એક્સરસાઇઝ સિવાય કોઈ બીજું કોઈ ઇન્ટરવેન્શન છે કે જે આપણે કરી શકીએ બાળકોમાં? હાજી, એમાં સિરિયલ કાસ્ટિંગ કે જેની અંદર પ્લાસ્ટરથી બાળકના પગને ધીમે ધીમે સિરીઝમાં, જે વર્ડ છે સિરિયલ કાસ્ટિંગ, કે સિરીઝમાં બાળકના પગને ધીરે ધીરે કરેક્ટ કરતા જઈએ છીએ અને ટાઇટનેસ ઓછી થાય એની સાથે બાળકને ફંક્શનલી ટ્રેનિંગ આપતા જઈએ છીએ. એ સિરિયલ કાસ્ટિંગ એક નવો એપ્રોચ છે જે ઇન્ડિયામાં અત્યારે યુઝ થઈ રહ્યો છે. બરાબર. સિરિયલ કાસ્ટિંગ વસ્તુ એવી છે કે જે ઓર્થોપેડિક્સ પણ કરતા હોય છે, ઓર્થોપેડિશિયન્સ પણ કરતા હોઈએ છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ કે એક ફિઝિયો સિરિયલ કાસ્ટિંગ કરે અને એક ઓર્થોપેડિશિયન સિરિયલ કાસ્ટિંગ? બહુ જરૂરી પ્રશ્ન પૂછ્યો. ઘણી બધી વખત એવી કોમેન્ટ આવે કે ઓર્થોપેડિકનું કામ આપણે લઈ લીધું. ના, ઓર્થોપેડિક વાળા જે કરે છે, સર્જરી કરે છે કે જે રેગ્યુલર કાસ્ટિંગ કરે છે, એમનું કામ છે. એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આ એક ફંક્શનલ કાસ્ટ છે જેમાં બિલોની પેશન્ટને કાસ્ટિંગ આપી, જે રેન્જ અવેલેબલ રેન્જ છે એ રેન્જ કરતાં થોડીક વધારે રેન્જ આપી, બાયોમિકેનિકલી કરેક્શન કરી અને પેશન્ટને ચલાવવાનું છે, પેશન્ટને એક્સરસાઇઝ કરાવવાની છે. અને પહેલું કાસ્ટિંગ 11 દિવસે નીકળે પછી રીએસેસ કરી અને જે રેન્જ આપણે ફરીવાર લાવવાની છે ત્યાં સુધી ધીમે ધીમે એને લઈ જવાનું છે. સિરિયલ કાસ્ટિંગ એટલે સિરીઝમાં 11 દિવસ, 9 દિવસ, 8 દિવસ, જ્યાં સુધી ડિઝાયરેબલ રેન્જ આવે ત્યાં સુધી બાયોમિકેનિકલ કરેક્શન આપતા જે કાસ્ટિંગ કરીએ એ ફિઝિયોથેરાપિસ્ટ કરે છે. જે બાળક જાગતું હોય ત્યારે કરે છે. બાળકને એનેસ્થેસિયા કે એવું કંઈ આપવાની જરૂર હોતી નથી. ઓર્થોપેડિક પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો ઘણી બધી વખત ઓર્થોપેડિક સિનિયર્સ ડોક્ટર સાથે ચર્ચા થયેલી પ્રમાણે એનેસ્થેસિયા આપીને એમને જે ડિઝાયરેબલ રેન્જ લાવે અને અબાઉની કાસ્ટિંગ કરે, પણ એ વખતે બાળક આરામમાં હોય છે. બોટોક્સ પછી પણ એ કાસ્ટિંગ આપવામાં આવતું હોય છે. મસલ્સ ટાઇટનેસ રિલીઝ કરીને પણ એ પ્રકારનું કાસ્ટિંગ આપવામાં આવતું હોય છે. એટલે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપણે જે કાસ્ટિંગ કરીએ છીએ એ ફંક્શનલ કાસ્ટ છે, જેમાં બાળકે કાસ્ટિંગ કર્યા પછી ચાલવાનું છે, કસરત કરવાની છે, કોઈ જગ્યાએ જિંદગી અટકવાની નથી અને અટકાવવાની નથી. ઓકે. આ કાસ્ટિંગ દરમિયાન પણ શું કસરત કરતા રહેવી જોઈએ? ફરજિયાત છે. કાસ્ટિંગ પછી જો ફિઝિયોથેરાપી નહીં થાય તો કાસ્ટિંગ કર્યાનો કોઈ જ ફાયદો નથી. કારણ કે કાસ્ટિંગનો મેઇન હેતુ એ છે કે તમે ધીમે ધીમે પેશન્ટની રેન્જ ઇમ્પ્રૂવ કરો છો, મસલ્સને વર્ક કરાવો છો. કાસ્ટિંગની સાથે તમે અવેલેબલ રેન્જ કરતાં થોડીક વધારે રેન્જમાં વર્ક કર્યું હશે તો મસલ્સને કોઈ ઇન્જરી નહીં થાય અને મસલ્સ રિહાઇડ્રેટ થતા થતા તમને અવેલેબલ રેન્જમાં લઈ જશે. પછી તમે બીજા કાસ્ટિંગમાંની વધારે રેન્જ વધારશો એટલે તમને છેલ્લી જે ચાલવા માટેની ગેટ પેટર્ન સુધારવા માટેની રેન્જ જોઈએ છે એ તમે ફિઝિયલ કાસ્ટિંગથી લાવી શકશો, પણ સાથે કસરત ફરજિયાત છે. રાઈટ. હવે પ્રશ્ન એ આવે કે કાસ્ટિંગ કર્યા પછી શું ઓર્થોસિસ કે જે હમણાં આપણે વાત કરી એએફઓસ, એનાથી મુક્તિ મળી શકે ખરી? ના, કાસ્ટિંગ કર્યાથી ઓર્થોસિસથી મુક્તિ મળતી નથી. ગેટ પેટર્ન ચેન્જ થાય છે. સારા ઓર્થોસિસ કાસ્ટિંગ કર્યા પહેલા અમે બનાવડાવી લેતા હોઈએ છીએ કે જો સારા ઓર્થોસિસ હશે તો એઝ અ નાઇટ સ્પ્લિન્ટમાં પણ યુઝ થશે. સારા ઓર્થોસિસ હશે એ ગેટ પેટર્નમાં પણ યુઝ થશે કે જે અવેલેબલ રેન્જ આવી એ રેન્જ મેન્ટેન રાખવા માટે ઓર્થોસિસનો ઉપયોગ ફરજિયાત છે. એટલે થેરાપી, ઓર્થોસિસ એ બંને વસ્તુ કાસ્ટિંગની સાથે વર્ક કરે છે. કોઈ દિવસ શૂઝ ઓર્થોસિસ વગર કે કોઈ દિવસ થેરાપી વગર કાસ્ટિંગ યુઝ થશે એ વસ્તુનો કોન્સેપ્ટ ખોટો છે. રાઈટ. થેન્ક યુ ડોક્ટર કૌશલ ભટ્ટ ફોર શેરિંગ યોર ઇનસાઇટ્સ. ફાઇન, થેન્ક યુ.